સિંગલ જો છોકરી નહીં મળતી, છોકરો નહીં મળતો, જોબ હોતો હોય જોબ નહીં મળતી. તમે કન્સિસ્ટન્ટ કેટલા છો એ વસ્તુ શોધવામાં. તમે સિંગલ હોય, તમે દર વીકે કેટલા 10 જણાને ડેટિંગ એપ ઉપર મેસેજ કરો? નહીં કરતા? અચ્છા, દર મહિને એકાદ ડેટ ઉપર તો જતા હશો ને? નહીં જતા? કન્સિસ્ટન્સીને ક્યાં મળવાનું છે વસ્તુ? જોબ શોધો, કેટલી જોબો અપ્લાય કરી તમે છેલ્લા 60 દિવસમાં? રોજ 10 જગ્યાએ અપ્લાય કરી? નહીં કરી. કન્સિસ્ટન્સી ના હોય ને તમને એવું થાય કે ભાઈ ઓકે મારે આ વસ્તુ જોઈએ છે પણ મળતી નહીં, એટલે ભાઈ ક્યાંય મળે. પહેલાં કન્સિસ્ટન્સી તો રિઝોલ્વ કરો કે રોજ આટલા કલાક કે આટલો ટાઈમ આ વસ્તુમાં આપણે આપવાનો છે એટલે આપવાનો છે. હવે તમે એ વસ્તુમાં તમે આપો જ નહીં અને આશા રાખીને બે રહ્યો કે યાર સારો લાઈફ પાર્ટનર મળી જાય મને, કાં તો યાર સારી જોબ મળી જાય, સારું પ્રમોશન મળી જાય. ડેટ ઉપર જાઓ અને શું વાત કરવી એ ના આવડતું હોય એ બીજો પ્રોબ્લેમ છે. ઇન્ટરવ્યૂ આવવાને તમે ઇન્ટરવ્યૂમાં ફેલ થતા હોય એ બીજો પ્રોબ્લેમ છે. સૌથી પહેલો પ્રોબ્લેમ છે કન્સિસ્ટન્સી. તમારે જે વસ્તુ કરવાની છે એ વસ્તુ તમે રોજ ઉઠીને કલાક 2 કલાક એ વસ્તુ માટે તમે આપતા હોય પછી તમને ખબર પડે ભાઈ કઈ વસ્તુ તમારે ઇમ્પ્રૂવ કરવાની છે. રાઈટ? જીમમાં જતા હોય તમે, પહેલું અઠવાડિયું ભલે ને ગમે તે વજન ઉચકીને ગમે તે વસ્તુ કરી, બરોબર પોસ્ચર ના આવડ્યું, કશું ના આવડ્યું, થોડી ઇન્જરી થઈ ગઈ માઇનર, રાઈટ? તમે રોજ જાઓ ખરી, 1 મહિનો ગયા પછી ધીરે ધીરે જાતે જ ખબર પડવા લાગશે કે આ રીતે તો ઇન્જરી થાય, મારે જોવું પડશે કે આ ખભાની એક્સરસાઇઝ કઈ રીતે કરું, રાઈટ? કહે તો પછી યાર આ ડેટ ઉપર તો જવું જ પણ કોઈ આ મેસેજ તો કરું પણ કોઈના રિપ્લાય નહીં આવતા, મે બી મેસેજ આવી રીતે બદલું, રાઈટ? ઓ જોબ તો અપ્લાય કરું પણ મે બી મારે રેઝ્યુમે નહીં સારું એટલે એ સુધારવું પડશે. બીજી બધી વસ્તુ પછીથી આવશે, પણ પહેલાં તમે જો કન્સિસ્ટન્સી જ નહીં લાવો કે ભાઈ મારે રોજ આટલી આ વસ્તુ કરવાની છે, બીજું બધું તમે પરફેક્ટ કરતા હશો ને કંઈ કામનું નહીં.